તમને બધાને મહિષાસુર નામના રાક્ષસનું નામ તો ચોક્કસ ખબર હશે. તમને બધાને એ વાર્તા ખબર હશે કે દેવીએ તેનો વધ કરેલો જ્યારે તેના પાપ વધી ગયા ને ત્યારે. પણ આ મહિષાસુરનો જે જન્મ થયો ને એ કથા પણ કંઈ ઓછી રસપ્રદ નથી. એની કથા તમે સાંભળશો તો તમને એટલી બધી નવાઈ લાગશે કે જેની કોઈ જ હદ નથી. અને આ અદ્ભુત કથા મને મળી છે દેવી ભાગવતના 5મા સ્કંધમાં. દાનુ નામનો એક જગ પ્રસિદ્ધ દાનવ હતો અને તેને રંભ અને કરંભ નામના તેના જેટલી જ ખ્યાતિ ધરાવતા 2 પુત્રો હતા. આમ તો બંને બધી રીતે શ્રેષ્ઠ હતા, શક્તિશાળી પણ હતા, પણ બસ બંનેમાંથી એક પણને સંતાન નહોતું. હવે જ્યારે કોઈ પણ ઉપાયથી બંનેને સંતાન ના થયા ત્યારે બંને જણાએ નક્કી કર્યું કે તપ કરવું. નક્કી કર્યા પછી પંચનાદ નામની એક જગ્યા પર તેના પવિત્ર જળમાં બંને તપ કરવા લાગ્યા. અને કરંભ તો આખો ને આખો પંચનદ સરોવરમાં ડૂબીને તપ કરતો હતો અને રંભ એની નજીકમાં જ એક દૂધવાળા વૃક્ષ નીચે એટલે કે વડના વૃક્ષ નીચે તપ કરવા લાગ્યો. બંને જણા પોતાના તપમાં તલ્લીન થઈ ગયા અને પૂરતી શક્યતા હતી કે બંનેને તેમના વ્રતનું ફળ ચોક્કસ મળે. પરંતુ ઇન્દ્રને આ બંનેની આ મહાન તપસ્યા વિશે જાણ થઈ અને આ બંને જણને નજરો નજર જોવા માટે ઇન્દ્ર પંચનદ આવ્યા. તેમની બંનેની વિષમ તપસ્યા જોઈને જો બંને દાનવો વરદાન મેળવી લે તો કેટલા તાકાતવર થઈ જાય અને કેટલો દુરાચાર કરે તે વિચારે ઇન્દ્રને કંપાવી મૂક્યા. ઇન્દ્રે ભૂંડનું રૂપ લીધું અને પાણીમાં તપ કરી રહેલા કુરંભના પગ પકડી લીધા. ઇન્દ્રના આ કૃત્યથી કુરંભ મૃત્યુ પામ્યો. હવે રંભ નજીકમાં જ તપ કરી રહ્યો હતો. તેને પોતાના ભાઈના મૃત્યુની જાણકારી મળી અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સ્વાભાવિક છે કે પોતાના ભાઈના મૃત્યુની વાતથી કોઈ પણ સહજ રીતે ગુસ્સે થઈ જ જાય તેમ રંભ પણ અતિશય ક્રોધિત થયો. પોતાના ભાઈના શોકમાં ડૂબ્યો તો ખરો, પણ ઇન્દ્ર પર વેર વાળવાનું તેણે નક્કી કર્યું. તે ગુસ્સામાં પોતાનું માથું અગ્નિને સોંપવા માટે તૈયાર થઈ ગયો. તેણે ડાબા હાથે પોતાના વાળ પકડ્યા અને જમણા હાથે તલવારથી તે પોતાનું માથું ઉડાડવાની તૈયારીમાં જ હતો ત્યાં જ અગ્નિદેવ પ્રગટ થયા. તેમણે રંભને વરદાન માંગવા કહ્યું. ત્યારે રંભે કહ્યું, મારે ત્રિલોક પર વિજય પ્રાપ્ત કરી શકે તેવો પુત્ર જોઈએ છે. તથાસ્તુ, તારી એ ઈચ્છા પૂરી થશે. રંભ જે સુંદર સ્ત્રી પર તારું મન આસક્ત થશે તેના ગર્ભથી આવો મહાન પરાક્રમી પુત્ર ઉત્પન્ન થશે. હવે રંભ તો રાક્ષસ હતો, તેથી તેનામાં પશુવૃત્તિ તો હતી જ. તેથી તેને કામ ભાવથી એક ભેંસ પર દ્રષ્ટિ કરી. તે સમયે ભેંસ પણ પોતાના ગર્ભધારણ કરવા માટેના યોગ્ય સમયમાં હતી અને રંભ તેના પર આસક્ત થઈ ગયો. અને અત્યારે જ્યારે સાંભળીએ છીએ તો નવાઈ લાગી જ શકે છે કે રંભથી એ ભેંસને ગર્ભ રહ્યો. ખરેખર એ ભેંસ ગર્ભવતી થઈ. હવે આ વાતને કઈ રીતે જોવી અને કઈ રીતે મૂલવવી એ હું તમારા પર છોડું છું. આગળ જતા એક બીજી ઘટના થઈ. એકવાર આ ભેંસ આરામ કરી રહી હતી ત્યારે એક બીજો કામાતુર પાડો આ ભેંસ પર તૂટી પડ્યો. તેની ઈજા થવા લાગી. ત્યારે ભેંસના રક્ષણ માટે રંભ આ પાડા સામે યુદ્ધે ચડ્યો. આ દરમિયાન પાડાના તીક્ષ્ણ શિંગડા રંભના હૃદયની આરપાર નીકળી ગયા અને તે ક્ષણે રંભના પ્રાણ ઉડી ગયા. રંભના પ્રાણ ઉડી જવાથી ભેંસ અતિશય ગભરાઈ ગઈ. તે પોતાના ઘરમાં રહેલા બાળકની રક્ષા માટે અને પોતાના પ્રાણ બચાવવા માટે જંગલમાં આમ તેમ ભાગી ગઈ. ત્યારે તે ભેંસની રક્ષા કરવા માટે યક્ષ મદદે આવ્યા. તેમણે પાડાને હરાવવા માટે બાણોનો વરસાદ કરી દીધો અને તેના ધારદાર પ્રહારોથી તે પાડો મોતને ભેટ્યો. આ રંભ દાનવ યક્ષોનો અતિશય પ્રીતિપાત્ર હતો અને તેથી જ તેના મૃત્યુ પછી યક્ષોએ જ ભેગા થઈ તેના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરી. પોતાના પતિના શરીરને આમ ચિતા પર પડેલું જોઈને ભેંસને પણ સતી થવાનો વિચાર આવ્યો અને તે ધગધગતી ચિતામાં ધસી ગઈ. ચિતામાં રંભનો મૃતદેહ અને ભેંસ બળીને ખાખ થઈ ગયા. પણ અચાનક
ચિતાના મધ્ય ભાગમાંથી અત્યંત મહાબલી મહિષાસુરનો જન્મ થયો. તે આ ભેંસ અને રંભનો પુત્ર હતો. પોતાના પુત્રની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ દેનાર રંભને પણ જીવનદાન મળ્યું અને એ જ ચિતામાંથી રક્તબીજ નામે તે ફરી અવતર્યો. આ મહિષાસુર એ કોઈ પણ માનવ, દેવતાઓ કે દાનવથી સુરક્ષિત હતો. કોઈના હાથે તેનું મૃત્યુ થાય તેમ નહોતું. મહિષાસુર આગળ જતા અતિશય પ્રતાપી રાજા બન્યો. તે સમયે આખી પૃથ્વી પર તે એકલો રાજા હતો. તે વરદાનના અભિમાનથી છકી ગયો હતો અને તેનો અંત પણ ખૂબ રસપ્રદ રીતે થયો. પોતે મહાન પરાક્રમી રાજા છે અને પોતાને કોઈ હરાવી શકે તેમ નથી એવું તેને મનમાં અભિમાન થઈ ગયું અને એટલે તેણે દુરાચાર કરવાની શરૂઆત કરી. તેણે સ્વર્ગ પર ચડાઈ કરી અને દેવતાઓ અને દાનવો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. એવું કહેવાય છે કે તેનાથી ભયંકર યુદ્ધ તેની પહેલા આ પૃથ્વી પર લડાયું નહોતું. સતત આ યુદ્ધ ચાલતું રહ્યું. બંને પક્ષના સેનાપતિઓ એક પછી એક મૃત્યુ પામ્યા. પરંતુ પોતાનો અતિશય પ્રિય એવો તામ્ર નામનો દાનવ મૂર્છિત થયો છે તેવી જ્યારે મહિષાસુરને જાણ થઈ ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો અને મહિષ એટલે કે પાડાનું રૂપ લઈને દેવસેના પર તૂટી પડ્યો. દેવસેના અંતના આરે આવીને ઊભી રહી ત્યારે બધા દેવો બ્રહ્મા પાસે ગયા અને પોતાને બચાવવા આજીજી કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, હું શું કરું? મહિષાસુરને વરદાનનું અભિમાન છે. તેને કોઈ સ્ત્રી જ મારી શકે એમ છે. કોઈ પુરુષથી તે મરાશે નહીં. ભગવાન શંકરની આગેવાનીમાં બધા વૈકુંઠ જઈએ. શ્રી હરિ કોઈ માર્ગ બતાવશે. ત્યારે બધા દેવો ભેગા થયા અને ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક તેજ પુંજ પ્રગટ્યો. તેમાં ભગવાન શંકરના શરીરમાંથી પ્રગટેલી તેજ રાશિ પણ ભળી. પછી તો બ્રહ્મા, ઇન્દ્ર અને અન્ય દેવોના શરીરમાંથી પણ તેજ રેખાઓ પ્રગટી અને આ બધું જ તેજ ભળીને એક સુંદર દેવી બન્યા. તમામ દેવોએ તેમને આયુધ અર્પણ કર્યા. આ દેવી એટલે માં ભગવતી અંબા. આ દેવીના રૂપના ખૂબ વખાણ થયા કારણ કે દેવી અત્યંત સુંદર હતા. તેઓ સિંહ પર બિરાજમાન હતા અને તેમની મુખારવિંદ પર જે સ્મિત હતું તે જોઈને ભલભલા મંત્રમુગ્ધ થઈ જતા. આ રૂપના વખાણ મહિષાસુર સુધી પણ પહોંચ્યા. તેણે પોતાના અનેક મંત્રી અને દૂતને તેમની પાસે વારંવાર લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલ્યા, પણ દેવીએ એક પછી એક બધાના વધ કર્યા. મહિષાસુરના ખૂબ જ પ્રિય એવા તામ્રનો વધ પણ દેવીએ જ કર્યો હતો. મહિષાસુરને જ્યારે એવી ખબર પડી કે આ બધું માત્ર એક સ્ત્રી કરી રહી છે તો તેના બીજા બધા સાથીદારોએ તેને લડવા જતાં રોક્યું અને તેના બદલે પોતે લડવા ગયા અને એક પછી એક મૃત્યુ પામ્યા. મહિષાસુરે છેવટે પોતે નક્કી કર્યું કે હવે તે જશે અને આ જે સ્ત્રી આ બધાનો વધ કરી રહી છે તેને વશ કરી પોતાની પત્ની બનાવશે. મહિષાસુર ત્યારે મહિષ એટલે કે પાડાના રૂપમાં હતો. તેણે એવું વિચાર્યું કે જો પોતે આ રૂપમાં દેવી સામે જશે તો તે કદી તેનો સ્વીકાર નહીં કરે અને એટલે તેણે સુંદર પુરુષનું રૂપ લીધું. તે દેવી પાસે ગયો અને તેણે પોતાની પ્રશસ્તિ ગાઈ. પોતે બધા જ દેવોને હરાવ્યા છે. પોતે ઈચ્છે તે રૂપ લઈ શકે છે. કોઈ તેને મારી શકે તેમ છે જ નહીં એવું પણ જણાવ્યું અને કહ્યું કે તે દેવીને વરવા માંગે છે, તેમને પોતાની પત્ની બનાવવા માંગે છે. ત્યારે દેવીએ તેને સલાહ આપી કે પોતે તો જગદંબા છે અને જો તે પોતાની સલામતી ઈચ્છતો હોય તો આ યુદ્ધ મૂકીને પાતાળ જતો રહે. પણ આ વાતે મહિષાસુર અત્યંત ક્રોધે ભરાયો અને બંને વચ્ચે એક ધમાસાણ યુદ્ધની શરૂઆત થઈ. ખૂબ લાંબા ચાલેલા આ ભયંકર યુદ્ધમાં છેવટે દેવીએ પોતાના ત્રિશૂળ વડે મહિષાસુરનો વધ કર્યો. આપણે ત્યાં ફેમિનિઝમના નામે અત્યારે ઘણી બધી સ્ત્રીઓ આગળ વધવાની કોશિશ કરે છે અથવા તો એવા મુદ્દાઓ પર વાત કરે છે કે જેના પર કદાચ પહેલાં વાત નહોતી થઈ શકતી. પણ આપણી દેવીઓ તો પહેલેથી જ સશક્ત જ રહી છે. ભારતમાં હંમેશા સ્ત્રીઓને દેવીની જેમ પૂજવામાં આવી છે અને નવરાત્રિ તેનો જ ઉત્સવ છે.